વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સની વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે ટુ વે સ્લેબની ડિઝાઇનની ચર્ચા કરવાના છીએ. આપણે પાછલા લેક્ચર્સમાં વન વે સ્લેબ અને વન વે કન્ટિન્યુઅસ સ્લેબ છે જે એની આપણે ચર્ચા કરેલી છે. તો ટુ વે સ્લેબમાં ઘણી બધી નવી વસ્તુ આપણે શીખવાની છે. એક વખત થોડું રિકોલ કરીએ આપણે. જ્યારે વન વે સ્લેબની ડિઝાઇન કરતા હતા ત્યારે વન વે સ્લેબ અને ટુ વે સ્લેબનો તફાવત આપણે જોયો હતો કે વન વે સ્લેબ કોને કહેવાય, તો કે આ એલવાય છે એ લોંગર એજ છે, એલએક્સ છે એ શોર્ટર એજ છે. તો એલવાય અપોન એલએક્સ ઇઝ ગ્રેટર ધેન 2 હોય ત્યારે આપણે એને વન વે સ્લેબ કહીએ છીએ, અને એલવાય અપોન એલએક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય તો આપણે એને ટુ વે સ્લેબ કહીએ છીએ. તો આ બંનેનો તફાવત શું છે કે અહીંયા ટેન્ડન્સી વન વે સ્લેબમાં શું હતી કે આ એક જ દિશામાં એ બેન્ડિંગ થશે એવું માની લઈએ આપણે, અને આ દિશામાં બેન્ડિંગ છે એ નેગ્લિજિબલ હશે. અને મેઇન રેન્ફોર્સમેન્ટ છે એ આપણે એલોંગ ધ શોર્ટર એજ પ્રોવાઈડ કરતા હતા. હવે જ્યારે આપણે ટુ વે સ્લેબની ડિઝાઇન કરીશું ત્યારે ટુ વે સ્લેબની ટેન્ડન્સી છે એ બંને દિશાની અંદર એલોંગ એલએક્સ અને એલોંગ એલવાય બંને દિશાની અંદર બેન્ડ થશે, અને આપણે મેઇન રેન્ફોર્સમેન્ટ છે એ આપણે એક્સ દિશામાં અને વાય દિશામાં મૂકીશું. રાઈટ. તો આ એક આપણે રિકોલ કરીએ. આ ફોટોગ્રાફ્સ પણ આપણે જ્યારે લેક્ચર લીધેલું ત્યારે આપણે જોયું હતું કે વન વે સ્લેબ છે એની ટેન્ડન્સી છે એ એક જ દિશામાં એની બેન્ડિંગ ની છે, અને ટુ વે સ્લેબ છે એ બંને દિશાની અંદર બેન્ડ થશે. આ બાજુ થોડું ઘણું હોય બેન્ડિંગ, પણ ઇટ ઇઝ વેરી નેગ્લિજિબલ એલોંગ એઝ કમ્પેર ટુ ધીસ શોર્ટર એજ વન વે સ્લેબની અંદર. તો આપણે જોઈએ કે લોડ ડિસ્ટ્રીબ્યુશન પણ આપણે જોયું હતું કે વન વે સ્લેબ છે જે એમાં આપણે બીમ હોય આજુબાજુ સપોર્ટિંગ બીમ, તો એમાં હાફ ધ લોડ વિલ બી ટ્રાન્સફર ટુ ધીસ B1 અને હાફ ધ લોડ વિલ બી ટ્રાન્સફર ટુ ધીસ B2. પણ ટુ વે સ્લેબ હશે તો આ 45 ડિગ્રી આપણે એરિયાના ભાગ પાડીશું, અને આ ચારે ચાર જે સપોર્ટિંગ બીમ્સ છે એના ઉપર આપણું જે લોડ છે એ ટ્રાન્સફર થશે. તો આ હતી એમની બેઝિક મિકેનિઝમ વન વે સ્લેબની અને ટુ વે સ્લેબની. IS 456ની વાત કરીએ તો એનેક્ઝર ડી એ છે પેજ નંબર 90 ઉપર આવેલું છે. એ ટોટલી ડેડિકેટેડ છે સ્લેબ સ્પાનિંગ ઇન ટુ ડાયરેક્શન્સ. સ્લેબ સ્પાનિંગ ઇન ટુ ડાયરેક્શન્સ. રાઈટ. તો રિસ્ટ્રેન્ડ સ્લેબ એટલે શું? When the corners of the slabs are prevented from the lifting, the slab may be designed as specified in D1.1. Restrained slab. હું એક આપણે ફિગર જોઈએ. બહુ સરસ બુક છે જે રેફરન્સ બુક તરીકે પણ આપણે વાપરીએ છીએ, લિમિટેડ થિયરી ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર બાય શાહ એન્ડ કર્વે. એમાં આપણે થોડી ઘણી વસ્તુ હું તમને સમજાવું છે જ. ડિટેલ થિયરીમાં આપણે આમાં નહીં જઈએ, આની પ્લેટ બેન્ડિંગ વગેરેની. તો આ છે આપણો લોંગર એજ, આ છે શોર્ટર એજ. તો આ બંને દિશાની અંદર તમે જોઈ શકો છો આપણું છે જે બેન્ડિંગ છે એ ચાલુ છે. રાઈટ. એક એલોંગ ધ એલએક્સ અને એલોંગ ધ એલવાય. હવે શું થશે, આને લીધે અહીંયા પેદા થાય છે MX આ દિશામાં, અને આ અહીંયા પેદા થશે, પ્રોડ્યુસ થશે MY. રાઈટ. તો MX અને MY બંને દિશાની અંદર બેન્ડિંગ હશે, પણ કોન્સિક્વન્સલી અહીંયા જ્યારે લોડિંગ હશે આ જ્યારે સ્લેબ ઉપર, ત્યારે આ એક ફિગરને સમજવા જેવી છે કે જ્યારે આપણે મેશનરી ઉપર આપણે જ્યારે આ સ્લેબ રાખેલો હોય અને લોડિંગ આપીએ તો કોર્નર છે એ લિફ્ટ થશે આ રીતે. કોર્નર છે એ આ રીતે ટેન્ડન્સી ધરાવશે લિફ્ટ થવાની. રાઈટ. અને આ જો રીતે હોય
તો એ આપણે આમાં કોર્નર્સ આનું જે પ્રોવિઝન છે આઈએસ કોડમાં હમણાં જોઈએ, પરંતુ જ્યારે આ કોર્નર્સ છે એને આપણે બીમ આજુબાજુમાં હોય, આરસીસી સ્ટ્રક્ચર આજુબાજુ, તો એ લિફ્ટ નહીં થાય, એટલે કે એ રિસ્ટ્રેન્ડ રહેશે. તો આપણે જે જોયું અહીંયા રિસ્ટ્રેન્ડ સ્લેબ, રાઈટ. તો રિસ્ટ્રેન્ડ સ્લેબ શું છે કે વેન ધ કોર્નર્સ ઓફ ધ સ્લેબ્સ આર પ્રિવેન્ટેડ ફ્રોમ ધ લિફ્ટિંગ, આ જે આપણી જે કોર્નર્સ છે જે આપણી એને આપણે લિફ્ટ કરવા માટે આ જો આપણે પ્રિવેન્ટ કરતા હોઈએ તો એને આપણે આઈએસ કોડ કહે છે કે એને તમે સ્પેસિફાઈડ ઇન D1.1 ટુ D1.11, રાઈટ. અહીંયા આ ઇક્વેશન છે આપણું, ખાસ તમે ધ્યાન રાખો, અને ખૂબ જ અગત્યનું ઇક્વેશન છે. અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ ભૂલ કરતા હોય છે. બેન્ડિંગ મોમેન્ટ ઇન એક્સ ડિરેક્શન, that is alpha x w lx square, અને બેન્ડિંગ મોમેન્ટ ઇન વાય ડિરેક્શન, that is alpha y into w into lx square. તો alpha x અને alpha y are the coefficient in given in table number 26. તો અહીંયા બે વસ્તુ ધ્યાન રાખવાની છે કે એલોંગ એક્સ અને એલોંગ વાય બંને જગ્યાએ જ્યારે બેન્ડિંગ મોમેન્ટની ગણતરી કરતા હોઈએ આપણે ત્યારે આ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, પરંતુ એલએક્સ સ્ક્વેર જ છે. તો આ ભૂલ ક્યારેય આપણાથી ના થાય એ જોઈશું. ડબલ્યુ છે ટોટલ ડિઝાઇન લોડ પર યુનિટ એરિયા, જે આપણે વન વે સ્લેબની અંદર કાઢ્યો છે એ જ રીતે આપણે કાઢીશું. એમએક્સ અને એમવાય મોમેન્ટ્સ ઓન ધ સ્ટ્રીપ ઓફ યુનિટ વિથ સ્પાનિંગ એલએક્સ એન્ડ એલવાય રિસ્પેક્ટિવલી, અને એલએક્સ અને એલવાય છે લેન્થ ઓફ ધ શોર્ટર સ્પાન એન્ડ લોંગર સ્પાન. તો આલ્ફા એક્સ અને આલ્ફા વાય એમને કહ્યું છે કે આપણને ક્યાંથી મળશે? ટેબલ નંબર 26. તો જે આપણું જે ટેબલ નંબર 26 છે એમાં તમે જુઓ તો બેન્ડિંગ મોમેન્ટ કોએફિશિયન્ટ ફોર રેક્ટેન્ગ્યુલર પ્લેનર પેનલ્સ સપોર્ટેડ ઓન 4 સાઇડ વિથ પ્રોવિઝન ઓફ ટોર્શન એટ કોર્નર્સ, રાઈટ. આપણે પ્રોવિઝન ઓફ ટોર્શન એટ કોર્નર્સ એટલે કે રિસ્ટ્રેન્ડ સ્લેબની જો વાત કરતા હોય કે આપણે કોર્નરને લિફ્ટ થવા નહીં દઈએ તો શું થાય? તો કોર્નરને આપણે જોયું કે લિફ્ટ થવા ન દઈએ તો અહીંયા આ છેડા ઉપર શું થશે? ટોર્શન ઉત્પન્ન થશે, અને આ કોર્નર્સ ઉપર આપણે ટોર્શન રેન્ફોર્સમેન્ટ મૂકવું પડે. ટોર્શન રેન્ફોર્સમેન્ટ આપણે મૂકવું પડે. એના પ્રોવિઝન છે એ આપણે હમણાં ધીમે ધીમે ચર્ચા કરીએ. તો આ જે ટેબલ 26 છે એમાં જુદી જુદી 9 કેસીસ આપેલા છે. ઇન્ટિરિયર પેનલ્સ, વન શોર્ટ એજ કન્ટિન્યુઅસ, વન લોંગ એજ ડિસકન્ટિન્યુઅસ, ટુ એડજેસન્ટ એજીસ ડિસકન્ટિન્યુઅસ વગેરે, અને એક છે છેલ્લો કેસ છે 4 એજીસ ડિસકન્ટિન્યુઅસ. આને આપણે સમજીએ, રાઈટ. તો જો આ રીતે આપણો બિલ્ડિંગનો પ્લાન હોય તો આ જે પેનલ છે જે એ શું કહે છે? ઓલ 4 edges આર કન્ટિન્યુઅસ. ઓલ 4 edges આર કન્ટિન્યુઅસ. તો એ કેટેગરી 1માં આવશે, એટલે કે ઇન્ટિરિયર પેનલ. તો અહીંયા ચારે ચાર જગ્યાએ નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ સપોર્ટ ઉપર આવશે. બીજો કેસ છે વન શોર્ટ એજ કન્ટિન્યુઅસ. આપણો આ છે કેસ નંબર 2, એટલે કે આ એક જ શોર્ટ એજ કન્ટિન્યુઅસ છે, આ બંને કન્ટિન્યુઅસ છે, રાઈટ. આ જોઈએ તો વન શોર્ટ એજ કન્ટિન્યુઅસ, નેગેટિવ મોમેન્ટ એટ કન્ટિન્યુઅસ એજ આવશે અને પોઝિટિવ મોમેન્ટ એટ મિડ સ્પાન. ત્રીજો કેસ છે વન લોંગ એજ ડિસકન્ટિન્યુઅસ. આ ત્રીજો કેસ છે. તો આ વન લોંગ એજ છે ડિસકન્ટિન્યુઅસ, રાઈટ. તો આ રીતે જુદા જુદા છે. ટુ એડજેસન્ટ એજીસ આર ડિસકન્ટિન્યુઅસ. તો જોઈએ 4 નંબરનો કેસ. તો આ એક લોંગર અને એક શોર્ટર એજ છે એ ડિસકન્ટિન્યુઅસ છે. એ રીતે જુદા જુદા બધા કેસીસ છે કે 3 એજીસ આર ડિસકન્ટિન્યુઅસ. તો કેસ નંબર જે આપણો 7 છે, તો આ છેલ્લો જે સ્પાન છે એમાં 3 એ 3
જે સ્પાન છે એ ડિસકન્ટિન્યુઅસ છે, ખાલી ફક્ત એક જ છે એ કન્ટિન્યુઅસ છે. પરંતુ વી વિલ કોન્સન્ટ્રેટ ઓન કેસ નંબર 9, કારણ કે આપણા જે સિલેબસમાં છે અત્યારે એ છે 4 એજીસ ડિસકન્ટિન્યુઅસ. તો આપણો જે કેસ થશે એ આ રીતે આવશે. ઘણી વખત તમને પૂછશે કે વોચમેન્સ કેબિન અથવા તો એક રૂમ છે એ આઇસોલેટેડ જગ્યાએ એક જ રૂમ આપણે કરવાનો હોય, આજુબાજુ કોઈ કન્ટિન્યુટી ન હોય, તો આપણે જે સપોર્ટ અહીંયા છે, દાખલા કે આ કન્ટિન્યુઅસ એજ છે તો એના ઉપર અહીંયા નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ આવશે. અહીંયા પણ નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ આ જગ્યાએ આવે. પણ જ્યારે આ રીતે હશે આપણું, જ્યારે આઇસોલેટેડ રૂમ, ત્યારે આ સિમ્પલ સપોર્ટ છે ચારેય બાજુ. તો અહીંયા આ ભાગ ઉપર આપણે નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ આવશે નહીં, ફક્ત mx અને my એ બંને પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ જ આવશે. તો આપણે જો કોએફિશિયન્ટ અહીંયા જોઈએ, રાઈટ, તો શું છે, અહીંયા બધે જ જુઓ તમારે નેગેટિવ મોમેન્ટ એન્ફોર્સમેન્ટ હતું જ્યાં જ્યાં જરૂર છે ત્યાં. તો આપણા કેસની અંદર આ જગ્યાએ ફક્ત અહીંયા પોઝિટિવ મોમેન્ટ કોએફિશિયન્ટ છે. અને શેના ઉપર ડિપેન્ડ કરે છે? Ly/Lx નો રેશિયો. Ly/Lx નો જો રેશિયો આપણે કાઢીએ અને આપણને ખબર છે કે અપ ટુ 2 ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ એ 2 સ્લેબ. 2 થી વધારે થાય તો એ 1 વે સ્લેબમાં કન્વર્ટ થઈ જશે, રાઈટ. તો આ રીતે આપણે Ly/Lx ઉપરથી કેસ નંબર 9 આપણો જે છે એનો આપણે સ્ટડી કરીશું અને એના ઉપરથી આપણે એની ડિઝાઇન કરીશું. તો વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે આપણે જે ડિપ્લોમા લેવલ છે એમાં અત્યારે ફક્ત આપણે કેસ નંબર 9 જ સિલેબસમાં છે, એટલે કે 4 એજીસ ડિસકન્ટિન્યુઅસ. અને આ છે ટેબલ નંબર 27, બેન્ડિંગ મોમેન્ટ કોએફિશિયન્ટ ફોર સ્લેબ સ્પાનિંગ ઇન 2 ડિરેક્શન એટ રાઇટ એંગલ સિમ્પલી સપોર્ટેડ ઓન 4 એજીસ. એટલે કે આ રિસ્ટ્રેન જ્યારે આપણે ના કરતા હોઈએ, એટલે કે આરસીસી આજુબાજુ ન હોય અને દાખલા તરીકે વોલ હોય ખાલી અને એના ઉપર સ્લેબ હોય, તો કોર્નર્સ છે એ લિફ્ટ થવાની છે, એને આપણે રિસ્ટ્રેન નથી કરતા, એટલે કે ત્યાં ટોર્શન રેન્ફોર્સમેન્ટ નથી મૂકતા, તો એડિશનલ વધારાનું સ્ટીલ આ કોએફિશિયન્ટ છે આના કરતાં જો સેજ હાયર હશે સેજ. અહીંયા 0.0 આપણું જે છે 56, તો અહીંયા છે 0.062. અહીંયા ખાસ વસ્તુ એ જોવાની છે કે આલ્ફા એક્સની વેલ્યુ Ly/Lx અપોન ડિપેન્ડ કરશે, પરંતુ આલ્ફા વાયની વેલ્યુ છે વાય ડિરેક્શનની અંદર એ એક જ આપેલી હશે, એની ટાઈપ ઓફ Ly/Lx રેશિયો, રાઈટ. આ જે છે ઇટ ડિપેન્ડ્સ અપોન ઓનલી કેસ નંબર. તો આપણે જ્યારે એમ કે ટોર્શન રિસ્ટ્રેન્ડ સ્લેબ છે અથવા તો અનરિસ્ટ્રેન્ડ સ્લેબ છે, તો અનરિસ્ટ્રેન્ડ સ્લેબ છે એટલે કે ટોર્શન રેન્ફોર્સમેન્ટનું આપણે પ્રોવિઝન રાખતા નથી, ત્યારે આલ્ફા એક્સ અને આલ્ફા વાય છે એ ટેબલ 27માંથી આપણે લેવાનો છે. અને જ્યારે આપણને એમ કહેવામાં આવે કે ઇટ ઇઝ એ રિસ્ટ્રેન્ડ સ્લેબ, ત્યારે આપણે ટેબલ નંબર 26માંથી આપણે કોએફિશિયન્ટ લઈશું, રાઈટ. અને આપણને મનમાં પ્રશ્ન આવે કે ટોર્શન રેન્ફોર્સમેન્ટ એટલે શું? આપણે રિસ્ટ્રેન્ડ સ્લેબ હોય તો એ આપણે જોઈએ. તો આ પણ મેં સાયન કરવેની બુકમાંથી જ આ જે છે ફિગર લીધી છે. આ જે છે એ ડિસકન્ટિન્યુઅસ એજ છે. આપણે તો ચારે ચાર જે છે એજ એ ડિસકન્ટિન્યુઅસ છે. તો અહીંયા આપણે ટોર્શન રેન્ફોર્સમેન્ટ એ કઈ રીતે પૂરી પાડો? આ રીતે જાળી 4 લેયરમાં, એટલે કે નીચે પણ અહીંયા હશે, ઉપર પણ હશે અને આ જે છે એ બંને બાજુ આનું હશે, રાઈટ. આઈએસ કોડ છે એ ટોર્શન રેન્ફોર્સમેન્ટ માટે શું કહે છે? તો ટોર્શન રેન્ફોર્સમેન્ટ માટે ક્લિયર ગાઈડલાઈન આપેલી છે આઈએસ કોડે, રાઈટ. અને એ કહે છે
કે torsion reinforcement shall be provided at any corner where slab is simply supported on both edges meeting at that corner. It shall be consist of top and bottom reinforcement, each with layers of bar placed parallel to sides of the slab and extending from the edges to a minimum distance of 1/5 of the shorter span. The area of the reinforcement in each these four layers shall be 3/4 of the area required for maximum mid-span moment in the slab. અને અહીંયા કહ્યું છે કે torsion reinforcement equal to half the described in D1.8 shall be provided at the corner contained by edge over only one of which the slab is continuous. એટલે કે સિમ્પલ સપોર્ટ હોય જ્યાં કન્ટિન્યુઅસ ન હોય ત્યાં તો આપણે શું કરવું પડશે? કેટલું રેન્ફોર્સમેન્ટ મૂકવું પડશે? 3/4 ઓફ ASTX એટલે કે મેક્સિમમ હોય ત્યાં. અને આ જે મેશ છે એનું જાળી મૂકીશું આપણે 4 લેયરમાં. એનું ડાયમેન્શન છે LX/5. અને જ્યારે કોઈ પણ એજ ડિસકન્ટિન્યુ નહીં હોય અહીંયા તો there is no torsion reinforcement. અને આ રીતે એક બાજુ હોય એક બાજુ ડિસકન્ટિન્યુ હોય તો આ રીતે હોય ત્યારે અહીંયા રેન્ફોર્સમેન્ટ કેટલું મૂકવાનું છે આપણે? આ બે જગ્યાએ હાફ ધ રેન્ફોર્સમેન્ટ પ્રોવાઇડેડ ઓવર હિયર. તો એક આપણે પ્લાન જોઈએ થોડું જોવા માટે. તો અહીંયા આપણે મેક્સિમમ ટોર્શન રેન્ફોર્સમેન્ટ આપણા જે સ્લેબ છે એ ઓલ ફોર સાઇડ આર ડિસકન્ટિન્યુઅસ. એટલા માટે શું થશે? આપણે ફૂલ આ રીતનું ટોર્શન રેન્ફોર્સમેન્ટ ચારે ચાર કોર્નર ઉપર આપણે મૂકીશું. રાઈટ? તો આ છે એનું ટોર્શન રેન્ફોર્સમેન્ટનું પ્રોવિઝન. હજી એક ઇન્ટરેસ્ટિંગ પ્રોવિઝન આમાં આપેલું છે. આ તમે જોશો તો ફિગર નંબર 25. તો ડિવિઝન ઓફ સ્લેબ ઇન્ટુ મિડલ એન્ડ એજ સ્ટ્રીપ. રાઈટ? આપણે જો લોડિંગ આપણે આપતા હોય તો આ જો 2A સ્લેબનું આપણે ડિફ્લેક્શન અથવા તો સ્ટ્રેસ કન્ટુર આપણે જોઈએ તો મેક્સિમમ ડિફ્લેક્શન આ વચ્ચેના ભાગમાં થાય, પછી ધીમે ધીમે ઓછું થશે. તો આ જે ભાગ છે તે ડિફ્લેક્શન ઓછું છે એટલે કે અહીંયા જે સ્ટ્રેસ છે આ બધી જગ્યાએ ત્યાં અંદરના ભાગમાં જે સ્ટ્રેસ હશે એના કરતાં વધારે હશે, ડિફ્લેક્શન પણ વધારે હશે. એટલે IS કોડ શું કહે છે કે સ્લેબ D1.2 શું કહે છે? સ્લેબ્સ આર કન્સિડર્ડ એઝ ડિવાઇડેડ ઇન ઈચ ડિરેક્શન ઇન્ટુ મિડલ સ્ટ્રીપ એન્ડ એજ સ્ટ્રીપ્સ એઝ શોન ઇન ફિગર. રાઈટ? તો middle strip being 3/4 of the width of the each strips and 1/8 of the width. Right? તો આ જે LX આખું હોય તો આ LX/8 આ બાજુ ને LX/8 આ બાજુ, આને આપણે શું કહીએ છીએ? એજ સ્ટ્રીપ. આ જગ્યાએ સ્ટ્રેસ લેવલ અંદરના ભાગ કરતાં ઓછું હોય અને આ જે છે એજ સ્ટ્રીપ આ ડિરેક્શનમાં LY/8 અને LY/8. રાઈટ? તો સોરી, આ જે છે મિડલ સ્ટ્રીપની અંદર જે છે એ સ્ટ્રેસ છે એ થોડી વધારે હશે અને મેક્સિમમ અહીંયા સેન્ટર ઉપર હશે. એજ સ્ટ્રીપની અંદર સ્ટ્રેસ છે એ ઓછી હશે. રાઈટ? અને કહે છે કે ધ મેક્સિમમ મોમેન્ટ્સ કેલ્ક્યુલેટેડ એઝ D1.1 એપ્લાય ઓનલી ટુ મિડલ સ્ટ્રીપ્સ એન્ડ નો રીડિસ્ટ્રીબ્યુશન શેલ બી મેડ. રાઈટ? તો આ જે છે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે એ કઈ જગ્યાએ હશે? સ્ટ્રેસ મિડલ સ્ટ્રીપની અંદર. અને એમાં પણ કહે છે IS કોડ ધ રેન્ફોર્સમેન્ટ ઇન એજ સ્ટ્રીપ પેરેલલ ટુ ધેટ એજ શેલ કમ્પ્લાય વિથ મિનિમમ ગિવન ઇન સેક્શન 3 એન્ડ રિક્વાયરમેન્ટ ફોર ટોર્શન ગિવન ઇન 1.8. એટલે કે તમે
મિડલ સ્ટ્રીપની અંદર તમારે મેક્સિમમ તમારે સ્ટીલ જે આવતું એ મૂકવાનું, પરંતુ એ જ સ્ટ્રીપની અંદર આપણે જે મિનિમમ રેન્ફોર્સમેન્ટ આવતું હોય, કે આપણે જાણીએ છીએ કે 0.12% હોય તો ટોર સ્ટીલ માટે અને 0.15% એ છે માઇલ્ડ સ્ટીલ માટે, એટલું તમે એ જ સ્ટ્રીપમાં મૂકી શકો મિનિમમ રેન્ફોર્સમેન્ટ, રાઈટ. તો ફરી એક વખત આ આપણે જે જોયું એનું આપણે રિવિઝન સેજ કરીએ કે 2 વે સ્લેબ છે એ 1 વે સ્લેબ કરતાં કઈ કઈ બાબતમાં જુદો પડ્યો. તો 1 વે સ્લેબ છે જે આપણો, એમાં આપણે એક જ દિશામાં બેન્ડિંગ હોય છે, બીજી દિશામાં જે બેન્ડિંગ છે એ નેગ્લિજિબલ હોય છે, એટલે આપણે નેગ્લેક્ટ કરતા હોઈએ છીએ. 2 વે સ્લેબની અંદર MX અને MY બંને ડિરેક્શનની અંદર બેન્ડિંગ થશે. સપોર્ટિંગ એલિમેન્ટ છે જે એ 1 વે સ્લેબમાં 2 છે, એના ઉપર આપણે લોડ ટ્રાન્સફર હાફ હાફ થશે. 2 વે સ્લેબની અંદર આ રીતે ટ્રાયેંગલ અને ટ્રેપેઝોઇડની રીતે આપણે લોડ ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. ખાસ વસ્તુ 2 વે સ્લેબમાં આપણે જોઈએ તો એક્સ ડાયરેક્શન અને વાય ડાયરેક્શનમાં જો બેન્ડિંગ મોમેન્ટ ઉત્પન્ન થતી હોય તો એનું મૂલ્ય કઈ રીતે આપણને મળશે? mx ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ ડબલ્યુ એલ એક્સ સ્ક્વેર અને my ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વાય ડબલ્યુ ઇન્ટુ એલ એક્સ સ્ક્વેર. ફરી એક વખત કહું છું કે આપણે જે સિમ્પલી સપોર્ટેડ 1 વે સ્લેબ હતો એમાં બેન્ડિંગ મોમેન્ટ ડબલ્યુ એલ સ્ક્વેર અપોન 8થી મળતી હતી. 1 વે કન્ટિન્યુઅસ સ્લેબના આપણે જે લેક્ચરમાં જોયું હતું બધું, એમાં જે જુદા જુદા કોએફિશિયન્ટ આપેલા છે, આપણે સપોર્ટ ઉપરને બેન્ડિંગ, નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ, પોઝિટિવ મોમેન્ટ, એ રીતે એના ઉપરથી મળશે. અને અહીંયા પણ આપણે કોએફિશિયન્ટનો ઉપયોગ કરી અને બેન્ડિંગ મોમેન્ટ આપણે કાઢવાની છે. તેના જુદા જુદા આપણે 9 જાતના કેસીસ છે જે એમાંથી આપણે થોડા જોયા, અને એ આપણને ખબર છે હવે કે આ જે કેસીસ છે જે આપણા આ જે છે ઓલ 4 એજીસ આર કન્ટિન્યુઅસ, અને આ છે 3 એજીસ છે એક ડિસકન્ટિન્યુઅસ છે. આ છે સેકન્ડ આપણો જે કેસ છે કેસ નંબર 9 છે. એમાં આપણે જે ભણવાનું છે એમાં 4 એજીસ ડિસકન્ટિન્યુઅસ. તો જે જગ્યાએ આપણે જે કન્ટિન્યુઅસ એજ આવતી હોય ત્યાં આપણને ખબર છે કે અહીંયા બધે નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ આવે, પરંતુ આ ચારે ચાર સિમ્પલ સપોર્ટ હોવાને કારણે અહીંયા આપણે નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ નહીં આવે, પણ મિડ સ્પાન મોમેન્ટ જ ખાલી આવશે. અને આના પણ આપણે જે 2 પ્રકાર જોયા કે એક તો રિસ્ટ્રેન્ટ સ્લેબ હોય, એટલે કે કોર્નર્સને આપણે આ રીતે લિફ્ટ થવા ન દેતા હોઈએ તો ત્યાં અહીંયા ટોર્શન ઉત્પન્ન થશે અને આપણે ટોર્શન રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવું પડશે. અને IS કોડલ પ્રોવિઝન પ્રમાણે આપણે દાખલામાં પણ જોઈશું આ મેસ આપણે મૂકવી પડે. એની જે સાઇઝ છે એ કેટલી છે? LX/5 જેટલી. 4 લેયરની અંદર આપણે સળિયા મૂકવા પડે, અને આનું સ્ટીલ છે એ કેટલું હોય? 3/4 ઓફ ધ AST X. અને જો કન્ટિન્યુઅસ એટલે કે આ રીતે હોય, બધી જ બાજુથી નહીં પણ એક બાજુથી કન્ટિન્યુઅસ ને એક બાજુથી ઓપન હોય, આપણે ડિસકન્ટિન્યુઅસ હોય તો અહીંયા સ્ટીલ છે ટોર્શન છે એ અડધું મૂકવું પડે. અને જ્યારે 4 એજીસ છે એ કન્ટિન્યુઅસ હોય તો અહીંયા there is no torsion reinforcement. એટલે કે આ કેસ કયો થયો? આપણે રિસ્ટ્રેન્ટ સ્લેબ. અને અનરિસ્ટ્રેન્ટ સ્લેબ હોય આપણે તો કોડ શું કે છે અહીંયા આપણને કે when the simply supporters do not have adequate provision to resist torsion at corner to prevent the corners from lifting, ટોર્શન રેન્ફોર્સમેન્ટ જો ન મૂકી શકતા હોય આપણે તો MX અને MY એ આ જ આલ્ફા એક્સ ડબલ્યુ એલ એક્સ સ્ક્વેર અને આલ્ફા વાય ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એલ એક્સ સ્ક્વેર એની રીતે જ ગણવાના, પણ કોએફિશિયન્ટ છે એ આપણે આ રહીએ એટલે સેજ જે આગલો જે ક્લોઝ છે એના કરતાં સેજ વધારે રેન્ફોર્સમેન્ટ મૂકવાથી આપણે પ્રોવિઝન આપણે કરી શકીએ છીએ, કે એડિક્વેટ પ્રોવિઝન આપણે એનું કરી શકશું ટોર્શન રેન્ફોર્સમેન્ટ. તો 2 રીતના એક્ઝામ્પલ પૂછે, ખાસ ધ્યાન રાખવાનું રિસ્ટ્રેન્ટ અને અનરિસ્ટ્રેન્ટ.
corners are prevented from lifting, તો it is restrained slab. અને corners are not prevented from lifting, તો એ unrestrained slab. અને એના માટેના કોએફિશિયન્ટ બંને છે એ આપણે જુદા જુદા રાખવા પડશે, રાઈટ. અને છેલ્લું જે જુદું પડે છે આ આપણું જે એ છે એજ સ્ટ્રીપ અને મિડલ સ્ટ્રીપ. તો સ્લેબમાં આપણે જોયું કે મેક્સિમમ સ્ટ્રેસ છે એ વચ્ચેના ભાગમાં હશે. ધીમે ધીમે આપણે સપોર્ટ તરફ જતા જઈએ તો એમાં આપણને સ્ટ્રેસ અથવા તો ડિફ્લેક્શન ઓછું મળતું જાય. અને આ જે ભાગ છે એમાં આપણે એજ સ્ટ્રીપ અને મિડલ સ્ટ્રીપમાં કન્વર્ટ કરીએ. એજ સ્ટ્રીપ કઈ રીતે મળે આપણને, જે શોર્ટર બાજુ જોઈતા હોય તો LX/8 બંને બાજુ, એટલે કે આ 3/4 ઓફ ધ LX અને 3/4 ઓફ ધ LY એ આપણને મિડલ સ્ટ્રીપ, અને બાકી જે વધે એ ધેટ ઇઝ એજ સ્ટ્રીપ. તો ગણતરી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટની જે કરી હોય એનું સ્ટીલ આપણે કઈ જગ્યાએ મૂકશું, આપણે આ મિડલ સ્ટ્રીપની અંદર જ આપણે મૂકતા હોઈએ છીએ મેક્સિમમ સ્ટીલ. એજ સ્ટ્રીપની અંદર આપણે મિનિમમ રેન્ફોર્સમેન્ટ મૂકીએ તો ચાલે. અને અત્યારે તો આપણે એક જ સ્લેબની ડિઝાઇન કરવાની છે એટલે આપણે એજ સ્ટ્રીપમાં પણ એજ સ્ટીલ રાખીશું. પણ જ્યારે ઇકોનોમી એચિવ કરવાની હોય, ઘણા બધા સ્લેબ ને બધું હોય, તો ડેફિનેટલી આ જે ક્લોઝ છે આપણને એનો ઉપયોગ કરીએ તો વી કેન એચિવ લોટ્સ ઓફ ઇકોનોમી. કારણ કે જે જરૂરી બહુ જરૂરી સ્ટીલ નથી એને તમે મૂકો નહીં તો ધેટ ઇઝ નોટ અનસેફ, મૂકીએ નહીં તો ચાલશે. તો આ જુદા જુદા 2 વે સ્લેબના પ્રોવિઝન્સ છે. હવે આપણે એક દાખલો છે એ લઈએ અને ડિટેલમાં સ્ટડી કરીએ, અને જે જુદા જુદા પ્રોવિઝન્સ આવશે આના એનો પણ આપણે અભ્યાસ કરીએ, રાઈટ. તો ચાલો એક એક્ઝામ્પલ આપણે જોઈએ ડિઝાઇન ઓફ 2 વે સ્લેબનું. તો આપણો એક્ઝામ્પલ છે ડિઝાઇન એ 2 વે સ્લેબ ફોર ફોલોઈંગ ડેટા. તો ડેટા શું છે આપણો, ક્લિયર રૂમ સાઇઝ that is 5 મીટર બાય 6 મીટર. જો અહીંયા LY/LX છે એ 2 કરતાં ઓછો થઈ જાય છે. width of the support 230 mm, concrete grade M20, steel grade is Fe415. લાઈવ લોડ છે એ 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે. ફ્લોર ફિનિશ છે એ 1 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે. અને આ સ્લેબ છે દેટ ઇઝ અંડર માઇલ્ડ એક્સપોઝર એન્ડ 0.5H ફાયર રેઝિસ્ટન્સ. હવેની જે બે કન્ડિશન છે એ હવે તમને આગલું જોયું બધું એટલે ખબર પડશે. કોર્નર્સ આર હેલ્ડ ડાઉન, એટલે કેવો સ્લેબ થયો, રિસ્ટ્રેન્ડ સ્લેબ. કોર્નર્સ આર હેલ્ડ ડાઉન એટલે કે રિસ્ટ્રેન્ડ સ્લેબ. તો વી હેવ ટુ પ્રોવાઈડ ટોર્સન રેન્ફોર્સમેન્ટ. અને આ છે ઓલ 4 એજીસ આર ડિસકન્ટિન્યુઅસ, એટલે કે આપણો જે કેસ નંબર 9 છે એ આપણો આમાં કન્સિડર કરવાનો રહેશે. અને આગળ પણ મેં વાત કરી એમ આપણા સિલેબસની અંદર અત્યારે આ ઓલ 4 એજીસ આર ડિસકન્ટિન્યુઅસ આટકતરી રીતે તમને એમ કહ્યું હોય, મેં તમને આગળ પણ કહ્યું વોચમેન્સ કેબિન, તો એ બીજા સાથે સંકળાયેલી ન હોય. તો જૂના પેપર આપણે જોઈએ તો આ રીતે એમાં આપેલું હોય તો આપણે સમજી જવાનું કે ઓલ 4 એજીસ આર ડિસકન્ટિન્યુઅસ, રાઈટ. તો આપણા જે સ્ટેપ છે ઇટ ઇઝ ઓલમોસ્ટ સિમિલર, અને એક જગ્યાએ જ્યાં જુદું પડશે એ આપણે ચર્ચા કરીશું. તો જે આપણે બધા સ્લેબમાં જોઈએ છીએ કેલ્ક્યુલેશન ઓફ ઇફેક્ટિવ ડેપ્થ, અને જેમ વારંવાર આપણે જે ચર્ચા કરીએ છીએ સ્લેબ ઇઝ વેરી મચ અનસેફ ઇન ડિફ્લેક્શન. અને તો આપણે જે છે એ ડિફ્લેક્શન ક્રાઇટેરિયા ઉપરથી સ્લેબની ડેપ્થ નક્કી કરીશું. અને ચેક શેમાં કરીશું, ફ્લેક્સરમાં. આપણે ચેક કરીશું ફ્લેક્સરમાં.
તો 2વે સ્લેબમાં બંને બાજુ રેન્ફોર્સમેન્ટ હોવાથી આટલો મોટો સ્પાન હોય તો પણ 0.4% સ્ટીલની અંદર આપણે આવી જશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. આપણો જે સ્પાન છે ઇટ ઇઝ વેરી હાઈ, 5 મીટર એન્ડ 6 મીટર. શોર્ટર સ્પાન છે એ 5 મીટર અને લોંગર સ્પાન છે એ 6 મીટર. તો અહીંયા આપણે 0.4% સ્ટીલ જ કાઢીશું અને આપણું જે IS 456માં ફિગર નંબર 4 આપેલી છે આપણને મોડિફિકેશન ફેક્ટર ફોર ટોર્શન રેન્ફોર્સમેન્ટ, એમાં FSની વેલ્યુ છે 0.558, FY એરિયા ઓફ ક્રોસ સેક્શન ઓફ સ્ટીલ રિક્વાયર્ડ ટુ એરિયા ઓફ ક્રોસ સેક્શનલ સ્ટીલ ઇઝ પ્રોવાઇડેડ. તો આ બંનેનો આપણે જે રેશિયો છે એ 1 લઈશું અને એના કારણે શું થશે, મોડિફિકેશન ફેક્ટર જે છે આપણો આ FS છે એની કિંમત આવશે, FS છે જે એ 240 આવશે. આપણો આ રીતે આપણે લઈશું એટલે FSની કિંમત આવશે 240 અને 0.4% સ્ટીલ આપણે ધારીએ છીએ આગળની જેમ. અને અહીંયા 240નો જે ગ્રાફ છે આ જગ્યાએ એને તમે આગળ એક્સટેન્ડ કરીએ આપણે તો ઇટ ઇઝ ઓલમોસ્ટ એબોવ 1.3. આપણો જે મોડિફિકેશન ફેક્ટર છે એ કેટલો થશે 1.35. સિમ્પલી સપોર્ટેડ સ્લેબ માટે આપણે જે વારંવાર જોઈએ છીએ બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો જે છે એ છે 20. બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો સિમ્પલી સપોર્ટેડ સ્લેબ માટે છે 20. પરંતુ અહીંયા એક પ્રોવિઝન ખાસ આપણે જોવાનું છે. જો 2વે સ્લેબમાં ખાસ આપણે જોવું પડે એક બે વસ્તુ અહીંયા છે. ફોર એ સ્લેબ સ્પાનિંગ ઇન 2 ડિરેક્શન ધ શોર્ટર ઓફ ધ 2 સ્પાન શુડ બી યુઝ ફોર કેલ્ક્યુલેટિંગ સ્પાન ટુ ઇફેક્ટિવ ડેપ્થ રેશિયો. આપણને થાય કે LY કેમ નથી લેતા, નહીં, પણ ફોર ધ સ્લેબ સ્પાનિંગ ઇન 2 ડિરેક્શન ધ શોર્ટર ઓફ ધ 2 સ્પાન શેલ બી યુઝ ફોર કેલ્ક્યુલેટ, કારણ કે બેન્ડિંગ મોમેન્ટ છે શોર્ટર સ્પાનમાં વધારે હશે લોંગર સ્પાન કરતાં. એ શા માટે હોય, ઇટ ઇઝ બિયોન્ડ ધ સ્કોપ ઓફ અવર સ્ટડી. એ ડિટેલમાં આગળ ભણશો તમે એટલે તમને ખ્યાલ આવશે ફ્લેટ બેન્ડિંગના ક્રાઇટેરિયા. ફોર 2વે સ્લેબ shorter span up to 3.5 meter with mild steel reinforcement, the span to overall depth ratio given in below may be generally assumed to satisfy vertical deflection limit for loading class up to 3 kilonewton per meter square. ખાસ સમજીએ, આપણો જો શોર્ટર સ્પાન છે 3.5 મીટર સુધીનો હોય અને લાઈવ લોડ છે એ 3 કિલોન્યુટન પર મીટર સુધી હોય તો 2વે સ્લેબ માટે, સિમ્પલી સપોર્ટેડ 2વે સ્લેબ માટે બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો કેટલો લઈશું 35, નોટ 20. અને કન્ટિન્યુઅસ સ્લેબ માટે આપણે કેટલો લઈશું 40. અને ફોર હાઈ સ્ટ્રેન્થ ડિફોર્મ બાર Fe415 ધીસ વેલ્યુ ગિવન એબોવ શુડ બી મલ્ટીપ્લાય બાય 0.8. એટલે કે આને તમારે શું કરવું પડશે 0.8 વડે ગુણાકાર કરવો પડે જો HYST બાર આપણે વાપરતા હોય તો, રાઈટ. તો આ જગ્યાએ આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. પરંતુ જે આપણો એક્ઝામ્પલ છે આપણો 2વે સ્લેબનો, એમાં આપણો જે શોર્ટર સ્પાન છે તો 5 મીટર છે અને લોડિંગ ક્લાસ આપણું જે છે એ 3 કિલોન્યુટન પર લાઈવ લોડ છે એ છે. તો બંને ક્રાઇટેરિયા ફૂલફિલ આપણા થતા નથી. એટલા માટે આપણે આ જે છે સિમ્પલી સપોર્ટેડ સ્લેબ માટે 35 સ્પાન ટુ ઇફેક્ટિવ ડેપ્થ રેશિયો ના લઈ શકીએ, પરંતુ કયો લેવો પડશે આપણે ફરજિયાત આપણે 20 લઈ શકશું. પણ આ એક પ્રોવિઝન તરફ હું તમારું ધ્યાન દોરું છું. જો પરીક્ષામાં એક્ઝામ્પલ છે એ 3.5 મીટરથી ઓછા સ્પાનનો હોય અને લોડિંગ ક્લાસ જે લાઈવ લોડ છે એ 3 કિલોન્યુટન મીટર સ્ક્વેર અથવા તો એનાથી ઓછું હોય તો તમે ડેફિનેટલી તમારે
સ્પાન ટુ ઇફેક્ટિવ ડેપ્થ રેશિયો સિમ્પલી સપોર્ટેડ માટે 35 લેવો પડે, રાઈટ. તો આપણે અહીંયા લખ્યું છે કે simply supported slab basic span to depth ratio is 20 as span is greater than 3.5 meter અને મોડિફિકેશન ફેક્ટર આપણું 1.35 છે, એટલે મોડિફાઈડ સ્પાન ટુ ડેપ્થ રેશિયો આપણો થશે 27. એઝ્યુમિંગ ઇફેક્ટિવ સ્પાન એ સેન્ટર ટુ સેન્ટર, આપણી પાસે અત્યારે એની ઇફેક્ટિવ ડેપ્થ નથી એટલા માટે સેન્ટર ટુ સેન્ટર આપણે લઈએ છીએ. તો ડી રિક્વાયર્ડ આપણે જે પાછળના જ બધા એક્ઝામ્પલમાં કરેલું છે એ સ્પાન અપોન મોડિફાઈડ આ રેશિયો છે 193.70 mm. For mild exposure and diameter is less than 12 meter. પેજ નંબર 47 ઉપર આપણે જાણીએ છીએ કે નોમિનલ કવરના જે ક્રાઇટેરિયા છે આપણા આ બધા એમાં શું આપેલું છે for main reinforcement up to 12 mm and diameter of the bar at 12 mm diameter bar. For mild exposure the nominal cover may be reduced by 5 mm. તો આ 20 ની જગ્યાએ આપણે 15 લઈ શકીએ, પરંતુ 0.5 H ફાયર રેઝિસ્ટન્સ માટે સ્લેબ માટે કેટલું જોઈએ છે 20, જે પાછલા બધા એક્ઝામ્પલ આપણે ગણ્યા છે એ જ રીતે આમાં આપણે કરીશું. તો આમાં તમે 15 mm લઈ શકીએ આપણે, પરંતુ ફાયર રેઝિસ્ટન્સને કન્સિડર કરો તો 20 mm જોઈએ, તો નોમિનલ કવર આપણું આવશે 20 mm. યુઝિંગ 10 mm ટોર એઝ એ મેઇન બાર. ડી મિનિમમ આ છે ઇફેક્ટિવ ડેપ્થ રિક્વાયર્ડ પ્લસ નોમિનલ કવર પ્લસ હાફ ધ ડાયામીટર ઓફ ધ બાર, એટલે કે 218.7 mm જે છે આપણું એ જરૂરી છે ટોટલ ડેપ્થ. તો સેજ હાયર સાઈડ ઉપર આપણે રાઉન્ડ ઓફ કરીએ અને એ જોઈએ આપણે કે 225 mm આપણે ટોટલ ડેપ્થ પ્રોવાઈડ કરીએ છીએ. હવે આપણે રેન્ફોર્સમેન્ટ ડિટેલિંગ વખતે પણ જોઈશું અને આમાં પણ હું તમને સેજ તમને કહું કે 2 વે સ્લેબ હોય તો એમાં આ છે આપણો આ જે આપણો છે LX અને આ છે LY. તો સૌથી પહેલાં નીચેના ભાગમાં LXની દિશામાં સળિયા મૂકવામાં આવે અને એની ઉપર છે એ LYના બાર્સ છે મૂકવામાં આવે. તો આપણે નીચે જોઈએ આ દિશામાંથી તો આ છે LXનો બાર છે અહીંયા આ રીતે દેખાશે. આ બાજુથી જોઈએ તો LY છે એ LX જે છે મૂકેલા છે સળિયા એના ઉપર હોય, એટલે કે આ જગ્યાએ ઇફેક્ટિવ ડેપ્થ છે વાય ડાયરેક્શનમાં એ આના ડાયામીટર કરતાં એટલી ઓછી આવે. તો આ સમજણ છે. અહીંયા તમે ઇફેક્ટિવ ડેપ્થ લેતા હો ઉપરથી તો આ સેન્ટર ઓફ ધ બાર આ જે છે એક આપણે કરીએ તો અહીંયા સુધી આવે અને આ બાજુથી આપણે લેતા હોય આ સ્લેબનું ટોપ છે ત્યાંથી અહીંયા સુધી, તો ડેફિનેટલી એક્સ ડાયરેક્શનમાં જે છે એના કરતાં વાય ડાયરેક્શનમાં ઇફેક્ટિવ ડેપ્થ ઓછી થશે. કેટલી ઓછી થાય? આના ડાયામીટર જેટલી, કારણ કે અહીંયા આપણે એક ડાયામીટર વધારાનો બાદ કરવો પડે. તો DX 225 માંથી 20 બાદ કરીએ અને એમાંથી હાફ ધ ડાયામીટર ઓફ બાર તો 200 mm અને DY વાય ડાયરેક્શનની અંદર ઇફેક્ટિવ ડેપ્થ એ 225 માઇનસ 20 અને આ 10 એ 10 શું છે આપણે જોયું આ રીતે 225 ટોટલ ડેપ્થ માઇનસ આપણો નોમિનલ કવર અહીંયા હશે એ નોમિનલ કવર આટલું આ જગ્યાએ, એમાંથી આ ડાયામીટર અને પછી હાફ ધ ડાયામીટર ઓફ ધ બાર આપણે કરતા હોય એટલે આવશે. પરંતુ ઇટ ઇઝ જનરલ પ્રેક્ટિસ કે LX ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે ઇફેક્ટિવ સ્પાન ઇઝ ઇક્વલ ટુ ક્લિયર સ્પાન પ્લસ ઇફેક્ટિવ ડેપ્થ અથવા તો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બેમાંથી જે ઓછું હોય તે. તો LYમાં અને LXમાં બંનેમાં જે ઇફેક્ટિવ ડેપ્થ એક્સ ડાયરેક્શનની છે ઇટ ઇઝ જનરલ
પ્રેક્ટિસ, કારણ કે બહુ બીજો ફેર પડતો નથી. તો હવે આપણે જે ધારેલું હતું 5.23 LX, એના બદલે હવે આપણે ક્લિયર સ્પાન પ્લસ ઇફેક્ટિવ ડેપ્થ, આ ક્લોઝ નંબર 22.2 પેજ 34 ઉપર આપણે ખૂબ જ પરિચિત છીએ આ ક્લોઝથી, રાઈટ. તો આ જગ્યાએ આપણે શું કરેલું છે, અહીંયા સ્લેબની ટોટલ ડેપ્થ છે એ આપણે નક્કી કરી લીધી છે, રાઈટ. તો હવે પછીના લેક્ચરમાં આપણે આની ડિઝાઇન કરીશું. તો આજે જે આપણે ભણ્યા એનું જો ફરીથી આપણે કહીએ તો 2 વે સ્લેબ છે. એમાં નવી વસ્તુ શું છે, અહીંયા આપણે ટોર્શન રેન્ફોર્સમેન્ટ આવી શકે છે, અને એનું જે આખું આપેલું છે જે આપણને પેજ નંબર 90 ઉપર, એ ટોટલી ડેડિકેટેડ ટુ 2 વે સ્લેબ NXR-D, રાઈટ. એમાં આપણે MXની કઈ રીતે, MY કઈ રીતે કાઢવી એની ચર્ચા કરીએ. તો એક્ઝામ્પલમાં આને કઈ રીતે ઇન્કોર્પોરેટ કરવું આપણને, એ આપણે હવે પછીના લેક્ચરની અંદર જોઈશું. તો અત્યારે આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિઝાઇન પૂરી કરીશું. તો થેન્ક યુ વેરી મચ.